પર્યાવરણનું રક્ષણ અને માનવ વસાહતના વિકાસનો મુદ્દો આજે ગુજરાતમાં ગુંજ્યો છે. વાત છે ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામાની. ગીર અભયારણ્યની ચારે તરફ ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડતા ભાજપ કોંગ્રેસના નેતાઓ અને એમના સહિત 3 જિલ્લાની જનતાએ ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારો આવી રહ્યા છે અને એ સાથે 200 જેટલા ગામડા પણ આવી રહ્યા છે. આ 3 જિલ્લાની જનતાનો તર્ક એવો છે કે જો આ ઝોન લાગુ પડે તો વન વિભાગ એમના પર જો હુકમી ચલાવશે અને વિકાસ કાર્યોને લઈને અનેક પ્રકારની મુશ્કેલીનો એમને સામનો પણ કરવો પડશે. મોટાભાગના મુદ્દાઓ એવા હોય છે કે જેમાં શાસક પક્ષની સહમતિ હોય અને વિરોધ પક્ષ એ વિપક્ષમાં હોય અને બાયો ચડાવતું હોય. પણ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ વિરોધના મેદાને ઉતર્યા છે. આ લડત આગામી સમયમાં વધુ ઉગ્ર બને તો સહેજ પણ નવાઈ નથી ને સવાલ એ છે કે આ લડતમાં પર્યાવરણ બચશે કે માણસ? પ્રકૃતિનું નિકંદન કાઢતો વિકાસ જરૂરી કે વન વિસ્તારનું રક્ષણ? ભાજપ કોંગ્રેસના નેતાઓએ ઇકો ઝોનના વિરોધ અને તરફેણમાં શું તર્ક આપ્યા અને જાહેરનામા અગાઉ વર્ષો સુધી વિકાસને કોણે રૂંધી રાખ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવીએ આજના મહામંથનમાં. તો આજે એક વાત એ સરકારો અને અદાલતોએ માનવી પડશે કે વાસ્તવમાં એ પર્યાવરણને, જંગલને બચાવનારા લોકો છે કોણ? તો એ બચાવનારા લોકો છે જે જાનવરોની વચ્ચે રહે છે અને જંગલમાં એ તમામ સંઘર્ષોનો સામનો કરે છે. એ લોકો જંગલને પણ બચાવે છે, પર્યાવરણને પણ બચાવે છે અને જાનવરને પણ બચાવે છે. જો એ બચાવનારા ના હોત તો ના તો આપણી પાસે જંગલ બચા હોત અને ના એ જાનવરો બચા હોત, જેના માટે આજે આપણે મોટા મોટા અભિયાનો ચલાવીએ છીએ. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું એ વાસ્તવમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવું છે. એક રીતે સમજીએ તો ગીરને આપણે શેનાથી બચાવવાનું છે? ગીરને એ લોકોથી બચાવવાનું છે જે મોટા મોટા તોસ્તાન જેવા એ ભવનો બનાવે છે, જે હોટેલો બનાવે છે, રિસોર્ટ બનાવે છે. એવા લોકોથી ગીરને બચાવવાનું છે જે વાસ્તવમાં મોટા મોટા કારખાના નાખે છે અને જંગલોનો એ નિકંદન કાઢે છે. અને એવા લોકોથી બચાવવાનું છે આપણા બધાયથી, જે ગીરમાં ફરવા તો જાય છે પણ 10 કિલો કચરો ત્યાં ઠાલવતા આવે છે. તો આ બધા કામ જેનાથી બચાવવાનું છે એ કામ કોઈ સ્થાનિક ગામડાનો માણસ કરતો નથી. જે ગીરના નેસડામાં રહે છે એ તો પર્યાવરણની સાથે એનો તાલ મિલાવીને રહે છે. એ સિંહની સાથે એનું સહઅસ્તિત્વ છે. એ જંગલમાં એ માણસ પણ રહે છે અને એ જંગલમાં સિંહ જેવો એક જાનવર પણ રહે છે. આ બધું એની સાથે સાથે રહે છે. તો બચાવવાનું હું માનું છું કે એ લોકોથી છે જે ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બનાવે છે, મોટા મોટા કારખાના નાખે છે અને જે લોકો ગાડીઓ લઈને એ જંગલમાં ફરવા જાય છે અને ત્યાં એ ગંદકી કરતા આવે છે. માથાકૂટ એ છે કે જ્યારે બચાવવાની વાત આવે તો એનો સૌથી વધારે ભોગ એ ત્યાંનો જંગલનો માણસ બને છે. એ જંગલની બાજુના ગામમાં રહેતો એક સામાન્ય વ્યક્તિ બને છે, એ ખેડૂત બને છે. એના પેટ પર લાત વાગે છે જ્યારે એ જંગલ બચાવવાની વાત થાય અને પર્યાવરણ એ બચાવવાની વાત થાય. આ નવું જાહેરનામું એ લાગુ તો પડ્યું છે. એ નિયમોને જેમ જેમ ટાઈટ કરતા જશે હું સમજુ છું કે વધારે ને વધારે વિરોધ એ લોકોની વચ્ચે થશે. અમદાવાદમાં બેઠા બેઠા આપણને કંઈ સીધી રીતે ફરક પડતો નથી, પણ જે ગીરના જંગલમાં આપણે જઈએ છીએ, જે સિંહને જોવા જઈએ છીએ ને મારીને તમારી આજુબાજુ જે આખી વ્યવસ્થાઓ વિકસી છે એ લોકોના અસ્તિત્વ સામે આ સૌથી મોટો સવાલ છે. અને એના માટે આજે આપણે ચર્ચા કરવાની છે કે વાસ્તવમાં પર્યાવરણ બચે કે માણસ બચે. આપણી સાથે 5 વક્તાઓ છે. દિલીપભાઈ સંઘાણી છે, ભાજપના વરિષ્ઠ નેતા છે અને ઇફકોના ચેરમેન પણ છે. પુંજાભાઈ વંશ છે, એ કોંગ્રેસના નેતા છે. પ્રવીણ સાવલિયા છે, એ બરડિયા વિસાવદરના સરપંચ છે. મયંકભાઈ ભટ્ટ છે, વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ છે અને સંજયભાઈ અકબરી છે, એ ખેડૂત છે. ધાવાના એ પોતે ખેડૂત છે. હું સૌથી પહેલા પુંજાભાઈને જોડું છું. પુંજાભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. સરકારે આજે જીત પકડી છે આ ઇકો સેન્સિટિવ ઝોનને લાગુ કરવાની. હું માનું છું કે ખેડૂત પણ ખતમ થશે, એ તમામ કારખાનાઓ જે અત્યારે છે એ પણ પૂરા થઈ જશે ને જાનવરને પણ કોઈ માણસ જોવા નહીં મળે એવું માનું છું. જો આને બહુ સખ્તાઈથી એ સરકારો અને અદાલતો ભારત સરકાર દ્વારા જે પ્રાથમિક જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં જે આવ્યું છે જી, અને એમાં જે જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આમ તો ઇકો સેન્સિટિવ ઝોન માટે ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી છેલ્લા ઘણા વર્ષોથી 10 કિલોમીટરનો જે હતો
અગાઉ કાયદો અને એ કાયદાના સામે અગાઉ જયારે શું કહેવાય તાલાલા ખાતે 2017 ની અંદર એક સંમેલન પણ રાખવામાં આવેલું અને એમાં તમામ તત્કાલીન ધારાસભ્યો જે હાજર હતા અને એમાં ભાઈ ભગવાનભાઈ બારડ પણ ત્યારે તાલાલાના ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાં હતા અને ત્યારે એમણે જ બોલાવેલું સંમેલન ને અમે બધા હતા. હવે અત્યારે જે આપ જે કહો છો તો જો આ જ કાયદો જો લાગુ પાડવામાં જો આવે તો સ્વાભાવિક છે કે ગીર બોર્ડરના ગામો જે છે એ પછી ઉના તાલુકાના હોય, ગઢડાના હોય, તાલાલાના તાલુકાના હોય અથવા માળિયા તાલુકાના હોય, કોઈ પણ અમરેલી જિલ્લાના પણ ગામો આમાં આવી જાય તો એ વિકાસથી પણ વંચિત રહે અને વન વિભાગની સાથે કાયમી માટે જે અત્યારે જે સંઘર્ષ ને ઘર્ષણ રહે છે એ ઘર્ષણ અને સંઘર્ષ છે એ કાયમી માટે ચાલુ રહેશે અને એટલા માટે અગાઉ પણ બધા ગામોના લોકોની લાગણી અને માંગણી હતી અને અમારી ધારાસભ્ય તરીકે જયારે હતો ત્યારે પણ અમારી લાગણી અને માંગણી હતી કે ભાઈ આ જે કાયદો જે છે એમાં તમારે ગીર અભયારણ્યથી જે બોર્ડર ગીર અભયારણ્યની બોર્ડર આવે એ બોર્ડર થી માત્ર 2 કિલોમીટર ની અંદર તમારે છૂટછાટો આપવી જોઈએ અને બાકીના કિલોમીટરો છે એ ઘટાડી નાખવા જોઈએ અને 2 કિલોમીટરમાં પણ જે સેટલમેન્ટ ખેડૂત ખાતેદારો જે આવે છે અને એમાં ખાસ કરીને તાલાલા તાલુકાના જે ગામો જે આવે છે એ ગામોને વધારે જે નુકસાન થવાનું છે તો એને માટી લેવા માટે, ગામતળ વધારવા માટે અને એને જે જમીનની ઉપલબ્ધિ જોઈએ છે, પોતાના ખેતરે જવા માટેના રસ્તાઓ ચોમાસા દરમિયાન જે પાણી હોય તો એમાં હોકળા રિપેર કરવા હોય કે હોકળાની અંદર કોઈ નાળા ફિટ કરવા હોય તેના માટેની મંજૂરી, એક ઉપરાંત ઇલેક્ટ્રિસિટી પોલ નાખવા માટેની એનઓસી જે હોવી જોઈએ એ પોલ નાખવા માટેની મંજૂરી પણ લેવી ન જોઈએ, લેવાની જરૂરિયાત ન પડે એનઓસીની. એવી જ રીતે ખેડૂતોએ કુવા કરવાની વાત આવે, હવે અહેમદભાઈ જો કુવા કરવાની વાત આવે તો બ્લાસ્ટિંગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો બ્લાસ્ટિંગ વિના તો કુવા કઈ રીતે બની શકે? તો આ પ્રકારની એવી જ રીતે બોર્ડર, ખેડૂતો પોતાના ખેતરને જો બોર્ડર ન બાંધે તો જંગલી જાનવરો અને પશુઓને કારણે પોતાનો પાક છે એ નિષ્ફળ જાય છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે નીલગાય થી લઈને બાકીના જંગલી પશુઓને કે જાનવરોને કારણે. તો બોર્ડર માટે પણ જે એનઓસી લેવાની જરૂરિયાત ન હોવી જોઈએ. એવી જ રીતે જેવી રીતે સિંહોની વસ્તીમાં વધારો થયો છે એવી જ રીતે માણસોની વસ્તીમાં પણ વધારો થયો છે. તો જે ખેડૂત 0 થી 1 કિલોમીટરમાં જે ખેડૂતોની વાડીઓ આવે છે અને એમાં કોઈ પણ જાતની મંજૂરીઓ શું કહેવાય વન વિભાગ કામ કરવા ન દે તો ખેડૂતો પોતાના ગામતળ ન હોય તો પોતાની વાડીએ જો મકાન બનાવે તો એ મકાન બનાવે તો એ મકાન બનાવવા માટે પણ જો એ લોકોની એનઓસી લેવાની જરૂરિયાત પડે તો ખેડૂતોને તો મુશ્કેલી જ રહેવાની. હું એવું માનું છું પુંજાભાઈ કે સારી વાત એ છે કે આ ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામાની સામે તમે કોંગ્રેસ ભાજપ વાળા બધા એક થઈ ગયા. ત્યાં બધા નેતાઓએ પત્ર લખ્યો કે ભાઈ આ તો ના જ ચાલે. ભાજપના નેતાઓએ લખ્યો ને તમે કીધું અને ત્યાં એ લોકો વિરોધ પણ કરી રહ્યા છે કે આ જો હુકમી છે. ભૂતકાળની અંદર 2000 તત્કાલીન વન મંત્રી ગણપતભાઈ વસાવા હતા, એના અધ્યક્ષતામાં એક બેઠક મળેલી અને એ બેઠકની અંદર ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, ધારાસભ્ય તરીકે હું પણ હાજર હતો, ભગવાનભાઈ બારડ પણ હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે તત્કાલીન અને હાલના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જુનાગઢના છે એ પણ હાજર હતા, બાબુભાઈ બોખરિયા પણ હાજર હતા અને વન વિભાગના અધિકારીઓ પણ હતા અને ત્યારે ચર્ચાઓ પણ કરવામાં આવેલી વ્યાપક પ્રમાણમાં અને જનરલ ચર્ચાઓની અંદર અને ત્યારે બધા આગેવાનો દ્વારા અને ખાસ કરીને બીજેપી સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા કહેવામાં આવેલું કે ગુજરાત સરકાર 2 કિલોમીટરની દરખાસ્ત ભારત સરકારને કરે તો ભારત સરકારમાંથી મંજૂરી આપણે લઈ આવીશું. આવું ભાજપના આગેવાનો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટે પણ એ વખતે કીધેલું કે 2 કિલોમીટરની દરખાસ્ત જો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે. હવે છેલ્લે ગુજરાત સરકારે જે દરખાસ્ત કરી છે એ કેટલા કિલોમીટરની કરી છે એની વિગત મારી પાસે અત્યારે નથી, પરંતુ જે દરખાસ્ત કરી છે એમાં મૂળ માંગણી હતી 2 કિલોમીટર ગીર અભયારણ્યથી ઇકો સેન્સિટિવ ઝોન રાખવો જોઈએ અને 2 કિલોમીટરમાં પણ જે લોકો વન વિસ્તાર ગીર બોર્ડરના ગામો આવે છે અને 2 કિલોમીટરમાં જો ખેડૂતોની જમીનો જે આવતી હોય તો એમાં તમામ પ્રકારની ખેડૂતોને કોઈ પણ જાતની
એને વહીવટી પ્રક્રિયાની અંદર મુશ્કેલી ન થવી જોઈએ, એને રહેણાંક માટે, એને ખેતીમાં ઉત્પાદન લેવા માટે, ઇલેક્ટ્રિસિટી બોર્ડ કે કુવા કરવા માટે કોઈ પણ જાતની મુશ્કેલી ન હોવી જોઈએ. એ પ્રકારની વ્યવસ્થાઓ કે વહીવટી પ્રક્રિયા કે નિયમો કરવા જોઈએ એવી માંગણી હતી અને ભારત સરકારમાં એ વખતે દરખાસ્ત કરી અને ત્યાર પછી આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. તો એમાં જે લાગણી અને અપેક્ષા અને જે માંગણીઓ હતી એ માંગણીઓ આ વિસ્તારના એટલે ગીર બોર્ડરના ગામોના લોકોની માંગણી સંતોષાણી નથી અને એના કારણે ભારોભાર રોષ છે, કસવાટ છે. અને હું આપની ચેનલના માધ્યમ મારફત, વીટીવીના માધ્યમ મારફત ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે આ લોકોની લાગણી, જે માંગણી જે છે અને જે વાસ્તવિક જે સ્થિતિ છે એને સમજીને ભારત સરકાર પાસે આમાંથી હજી હળવાશ થાય અને કોઈ પણ જાતની લોકોને નુકસાની ન થાય, ખેડૂતોને નુકસાની ન થાય એ પ્રકારની વ્યવસ્થામાં જલ્દી ફેરફાર કરવા આ જોઈએ. વખતે પુંજાભાઈ સુપ્રીમ કોર્ટે સરકારોને જબરજસ્ત લતાડી છે, એટલે તમારે પણ આ બધું હટાવતા અને હળવું કરતા બહુ લાંબો સંઘર્ષ કરવો પડશે. તમે અમારી સાથે જોડાયા, તમારો આભાર માનું છું. હું દિલીપભાઈ સંઘાણીને જોડું છું, જે પોતે ઇફકોના ચેરમેન પણ છે અને ભાજપના નેતા પણ છે અને ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે સૌથી વધારે વિરોધ એમણે કર્યો છે. આકરા શબ્દોમાં સરકારોને કીધું છે કે આને તમારે બદલવું પડશે, માણસોના અસ્તિત્વનો સવાલ છે. દિલીપભાઈ, હું તમારું સ્વાગત કરું છું મહામંથનમાં. મારો મુદ્દો એક એ હતો કે તમે એ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો એ પછી તો તમે એ કહો છો સરકારોને કે તમારે આ કરવાની જરૂર છે, પેલું કરવાની જરૂર છે, પણ જ્યારે લાગુ કરતા હતા એ પહેલા એ કેમ સ્થાનિક નેતાઓને, આગેવાનોને, ખેડૂતોને એમને કેમ એ ટ્રસ્ટમાં એ અધિકારીઓએ ન લીધા અને કેમ એમને ન પૂછ્યું કે આમાં કરવું શું જોઈએ? કંઈક હળવું કરે તો લોકોનો જીવવાનું પણ બચી જાય. પણ સવાલ એ છે કે લાગુ જ કરી દીધું, જાહેરનામું પ્રસિદ્ધ જ કરી દીધું અને સરકાર એની ક્રેડિટ પણ લે છે કે હા અમે જોરદાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. દિલીપભાઈ, તો મારો મુદ્દો એ છે કે બધાએ ભેગા થઈને નક્કી કરવું. સામાન્ય રીતે લોકશાહીમાં જે કોઈ પણ નવા આવા નિયમો લોકો સાથે જોડાયેલા હોય, હા, લોકોના પ્રશ્નો ઉપસ્થિત થવાના હોય, હા, એવી સંભાવના વાળા પ્રશ્નોમાં નિર્ણય લેતા પહેલા હા, સ્થાનિક વિસ્તારના લોકપ્રતિનિધિ, હા, લોકપ્રતિનિધિ બોલવું એટલે સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો હા, અને વિશિષ્ટ આ ક્ષેત્રના જાણકાર હા, અથવા તો એના નિર્ણયોથી ઇફેક્ટિવ, જેને અસર થવાની છે હા, એવા લોકો સાથે ચર્ચા કરીને હા. યોગ્ય રીતે નિર્ણય લેવાય તો આવી ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના પણ ટાળી દિલીપભાઈ, તમને નથી લાગતું કે સુપ્રીમ કોર્ટે જે કંઈ કીધું એના પછી સરકારના એ અધિકારીઓ પણ વધારે સચેત થઈ ગયા? કાં તો સુપ્રીમ કોર્ટે કીધું છે, સરકાર નથી કરતી, એ કાયમ પહેરાવી દેવાના મૂડમાં હોય છે, તો એ માણસો જીવી શકે, ત્યાં રહી શકે, એના માટેની કોઈક એક વ્યવસ્થા થવી જોઈતી હતી, નિયમો એવા બનવા જોઈતા હતા જે લોકોના એ જાનવર અને સુપ્રીમ જંગલની કોર્ટ વચ્ચે કઈ કે સહઅસ્તિત્વ એનાની બન્યું ને? આલોચના કરવી યોગ્ય ન કહેવાય, હા. પણ સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિ ઉપર રેપ થાય, એક વ્યક્તિનું જાન જાય હા. તો શું મોટો ઘણી અપીલો પોતે દાખલ કરીને આ અંગે સરકારોને સૂચનાઓ આપી છે. હા, જ્યારે ગીર સોમનાથ અને ગીર અમરેલી, ગીર જુનાગઢ આજુબાજુ વિસ્તારમાં જી, લગભગ છેલ્લા કેટલાક સમયમાં આ વન્ય પ્રાણીઓ દ્વારા 205 અને છેલ્લા 2 વર્ષમાં માત્ર અમરેલી વિસ્તારના હા. 34 લોકોના જાન ગુમાવવા પડ્યા છે અને 229 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. હા. આવા ગંભીર ગુનામાં સામાન્ય રીતે ઇન્ડિયન પીનલ કોડ જે જૂની કલમ હતી જી, 96, 103, 104 જી. એમાં જો લોકોને, જો વ્યક્તિને હા. એના જાન માલ નું જોખમ દેખાય હા, તો સામેવાળી વ્યક્તિને મારી નાખે તો પણ ખૂનનો ગુનો નથી ગણાતો. સો બચાવમાં એને અધિકાર જી. આપે છે આ કલમ. હા, ત્યારે ખેડૂત, ખેત મજૂર કે ખેતી સાથે સંકળાયેલો વર્ગ કે એ વિસ્તારમાં રહેતો ગ્રામ્ય વિસ્તારનો નાનો મોટો વેપારી બહાર જતા કોઈ વન્ય પ્રાણી મળી જાય હા, અને એના પર જોખમ આવે, જો હાથમાં હથિયાર હોય ઓકે. તો વન્ય પ્રાણીને કોઈ જાતની ઈજા થાય હા, તો આવા ઈજા કરનાર વ્યક્તિને જેલમાં પૂરી દેવામાં આવે છે. જી, વન્ય પ્રાણીને નથી થતું
જયારે ઇન્ડિયન પિનલ કોડમાં જોગવાઈ માણસને મારી નાખે તો સુવિધા છે. હા, જયારે હું એક કહીશ કે લાસા ગામ છે ખાંભા એક તાલુકાનું, ઘટના બની હતી, અમરેલી જિલ્લાનું. ઘણા સમય પહેલા ખેડૂતને જેલમાં પૂરી એક દીધો, એના ઉપર હુમલો થયો. ખેડૂત એના ઘર સુતા હતા જી મધુભાઈ પરોવડા જી કરીને, જી જી અને રાતના વન્ય પ્રાણીએ દિવાલ ટપીને એના ઘરમાં આવ્યું અને એની પાડીને મારી નાખીને અવાજ થયો એટલે જાગી ગયા. ફળીમાં સુતા હતા તો એના ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો. હાથમાં રાતે સુવે ત્યારે એ વિસ્તારના ગામડાઓમાં જે સાધન રાખવાની આદત હોય કુવાડી હતી, જી કુવાડી ઉગામીને માથામાં વાગી. એ વન્ય પ્રાણી ત્યાં પણ મરી ગયો દીપડો. તો એના ઘરમાં એની લાશ પડી છે, દિવાલ ટપીને આવેલી એના વાંચીને મારી લાશ પડી છે. આમ છતાં એના ઉપર જંગલ ખાતાએ કેસ કરીને 6 મહિના સુધી એને જેલમાં રહેવું પડ્યું. જો એને ન મારે તો પોતાનો જાન જોખમમાં હતો. જી. 100 બચાવ કદાચ માણસ હોત તો આ ગુનેગાર ન ગણાત. જી. વન્ય પ્રાણીને માર્યું. તો હવે આ કાયદાઓ બન્યા હશે ત્યારે જી વન શું કહેવાય, વન્ય પ્રાણીના જોખમો શું કહેવાય, જી. કદાચ જે તે સમયે દિલ્હીની ઓફિસમાં બેસીને જી. આવા નિર્ણયો લીધા હશે એને ખ્યાલ નહીં હોય, જી. પણ સમય કાયદા બદલાવાનો આવ્યો છે ત્યારે વન્ય પ્રાણી દ્વારા જી આ જાનનું જોખમ હોય જી. તો 100 બચાવમાં માણસને મારવાની છૂટ છે. જી. એ જ રીતે હા. ઉલટાનું વન્ય પ્રાણી વિસ્તારમાં રહેતા લોકોને સરકારે સુરક્ષા માટે લાયસન્સો સાથે સાધનો આપવા જોઈએ, જી. જેથી કરીને મુક્તપણે પોતાની ખેતી દ્વારા જે રાષ્ટ્રીય ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપી શકે છે એ આપી શકે નિશ્ચિતપણે. ચાલો દિલીપભાઈ, હું તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જોડાયા, ત્યાંના લોકોના પ્રશ્નોને તમે સાંભળતા રહેશો ને સરકાર સુધી એ યોગ્ય રીતે પહોંચે એ પણ સુનિશ્ચિત કરજો. હું મયંકભાઈ ભટ્ટને સૌથી પહેલો સવાલ પૂછું છું. મયંકભાઈ, મારો એક મુદ્દો એ હતો કે અત્યાર સુધી જે કંઈ પર્યાવરણને બચાવવા માટે, જંગલને બચાવવા માટે જે કંઈ થયું એ તમામ કાયદાઓ નિયમોમાં બદલાવ થયા એ કોઈને કોઈ રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા એ સરકારો ઉપર આવ્યા છે. આપણે ત્યાં સિંહને બચાવવા બહુ જ મોટા કેમ્પેઇન ચાલી રહ્યા છે અને સામે પક્ષે એ સિંહ એ માણસની સાથે પણ રહે છે, આપણે બધા સમજીએ છીએ. પણ તમને લાગે છે કે ઇકો સેન્સિટિવ ઝોનના નામે એ આજુબાજુનો આખો માહોલ ખતમ થઈ જશે, ગામડાઓ ખતમ થઈ જશે અને જે કંઈ પ્રવાસન ડેવલપમેન્ટથી એ 3-4 જિલ્લામાં કંઈક હરિયાળી આવી છે એના ઉપર આ સૌથી મોટો સવાલ એ ઉભો થશે જો સરકાર અને કોર્ટ એમાં પીછેહટ કંઈ નહીં કરે તો. મયંકભાઈ. જી. સૌપ્રથમ તો હું આપનું જે કાર્યક્રમનું જે ટાઇટલ છે હા. કે પર્યાવરણ બચશે કે માણસ બચશે, જી તો સૌથી પહેલું તો કહીશ કે પર્યાવરણ બચશે તો જ માણસ બચશે. હા. બીજી વસ્તુ, ઇકો સેન્સિટિવ ઝોન ખૂબ જ ગંભીર મુદ્દો છે અને જ્યારે સત્તાધારી પક્ષના જે સ્થાનિક નેતાઓ છે જ્યારે એનો વિરોધ કરતા હોય તો સીધે સીધું સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોઈ પણ જાતની પારદર્શિતા સરકારશ્રીએ રાખેલ નથી. સ્થાનિકોને જે અગવડો પડવાની છે જે ઇકોઝોન લાગુ થયા બાદ, તો એ બાબતની કોઈ પણ જાતની પારદર્શિતા, કોઈ પણ જાતની જાણકારી સરકાર તરફથી આપવામાં નથી આવી અને એને લઈને અને ઘણા બધા વિસંગતતાઓ પણ દેખાઈ રહી છે, ઘણું બધો વિવાદ પણ ઉભા થઈ રહ્યા છે અને આગળ જતા ઘણા વિવાદ થશે. હવે વાત કરીએ આપણે સિંહ સંવર્ધનની, તો જ્યારે સરકારે જાહેર કર્યું કે આ જે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું તો એની જે શરૂઆત હતી એ શરૂઆત હું જોઉં તો સિંહ સંવર્ધન માં ફાયદો થશે ઇકોઝોન લાગુ થવાથી. તો ઇકોઝોન આખું અલગ વસ્તુ છે, સિંહ સંવર્ધન આખો અલગ વિષય છે. એઝ અ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ સિંહ સંવર્ધનની વાત કરું તો એ આખો અલગ વિષય છે અને જે પ્રમાણે જોવા જઈએ કે ઇકો સેન્સિટિવ ઝોન જ્યાં લાગુ કરવા જઈ રહ્યા છે તો ત્યાં આગળ તો સિંહો સુરક્ષિત છે. ઓકે. 416 જેટલા સિંહો અભયારણ્ય વિસ્તારની અંદર છે, જે વન વિભાગના આંકડા પ્રમાણે હું તમને કહું. જ્યારે સૌથી જોખમમાં જે સિંહો છે, અસલામત છે, અભયારણ્ય બહાર જે સિંહો છે 258 જેટલા સિંહો છે, તો ત્યાં ઇકોઝોન લાગુ નથી અને એ જ વિસ્તારની અંદર સિંહોની સંખ્યા વધી રહી છે. 250% વધારો આવ્યો છે છેલ્લા પૂનમ અવલોકન દરમિયાન જોવામાં આવ્યું છે એ પ્રમાણે. હવે વાત રહી સ્થાનિકોને તકલીફની, તો વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે વર્ષોથી ઘર્ષણ થતું આવ્યું છે. કોઈ પણ સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, તો એ આનો ઉકેલ લાવી નથી શકી. તો હવે આ જે ઇકોઝોન આવ્યું છે, એક તો સૌથી પહેલું 40% ઘટાડા સાથે આવ્યું છે. 2016 સામે જોવા જઈએ તો અત્યારે 40% ઘટાડા સાથે ઇકોઝોન આવ્યું છે.
તો ઇકોઝોન આવ્યું છે તો સરકાર ધારે તો ઇકોઝોનની અંદર વન્યજીવોને પણ ફાયદો થાય અને સ્થાનિકોના હક પણ આબાદી રહે. તો એ પ્રમાણેનું જો આયોજન કરવામાં આવે તો ખૂબ જ. મયંકભાઈ, હું તમારી પાસે આવું. તમે કીધું કે સરકાર ધારે આ થઈ શકે. પ્રવીણભાઈ, મારો સવાલ એ હતો કે તમે ઇકો સેન્સિટિવ ઝોનના નામે જે અત્યારે ચિંતાઓ કરો છો, પણ ઇકો સેન્સિટિવ ઝોન તો તમારે ત્યાં આટલા બધા વર્ષોથી લાગુ છે. તમે એ તારની વાડ પણ કરો છો જ્યાં જરૂર પડે. મેં જોયા કે પથ્થરની વંડીઓ હોય છે. ક્યાંક એવું પણ થાય છે કે તમે કુવા પણ ખોદો છો અને ગામડાઓની આજુબાજુ હોટેલો અને મોટા રિસોર્ટ પણ બને છે. તો અત્યારે કેમ એ ગામના તમામ લોકો એ ઇકો સેન્સિટિવ ઝોનના નામે એ ચિંતાઓ કરી રહ્યા છે કે ભાઈ અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? હા, તમારો અવાજ સંભળાય છે. હા, બોલો. મારો સવાલ સમજાયો તમને? ઓકે સંજયભાઈ, મારો સેમ સવાલ છે જે મેં પ્રવીણભાઈને પૂછ્યો કે ઇકો સેન્સિટિવ ઝોન તો તમારે ત્યાં લાગુ જ હતો. અત્યાર સુધી આ બધું થતું જ હતું, પણ એ વાત સાચી છે કે એની સામે બાંધકામો વધ્યા, એ કદાચ જંગલોને પણ નુકસાન પહોંચતું હશે. તો અત્યારે એ જાહેરનામામાં એવું શું છે કે તમને લાગે છે કે તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે? સાહેબ, અમારું અસ્તિત્વ ખતમ નમસ્તે એટીવી માધ્યમથી મારું સ્વાગત છે બરોડા ગ્રામ સરપંચ તરીકે. જી. ઇકો ઝોન થી અમારા ગામના પતન થઈ જાય, ઉદ્યોગ અને પૈસાદારનો વિકાસ થાય. જી. જે વસ્તુ જંગલમાં ઇકો ઝોન નાખવાથી વર્ષોથી હાલ માલધાર ખેડૂતો જંગલમાં અંદર છે નેસડા, એને ધીરે ધીરે પેઢી ખતમ થતી ગઈ, એને બહાર કાઢતા ગયા. આવનારો સમય એવો આવશે અમારો જે લોકો અત્યારે લઈ લે આમ આમની બધા મેની સહાય આપશું, આ કરી દેવું, આવું કરી દેવું, અમારી પેઢીને ધીરે ધીરે એ લોકો બહાર કાઢતા હતા. ધન્ય કથાઓ હવે તમારો હક નીકળી ગયો, તમારો હક નીકળી ગયો, તમને અહીં જમીન આપી, તમને મકાન આપી, એમ કરી અમારી પેઢી ખતમ કરી. અને આવનારા સમયમાં અમારી ગ્રામ પંચાયત બધી ખતમ થઈ જાય. અમારો કોઈ ગામડાનો બાળકનો જન્મ થયો તો ફોરેસ્ટની ખાતર ઓફિસે લખાવતા હોય, એ હાજર હોય કે ન હોય ત્યારે અમારી પાસે રીસ માગવાની. બીજા નંબરમાં અમારું ખેતરમાં ખેડૂત મગફળીનું ઓપણ માંડવું હોય તો એનો હવા થાય રાતે, કારણ કે રાત્રે મજૂર મળે, દિવસે ન મળે. હવામાનને કારણે રાત્રે ઉપના પણ થતું હોય, મોડો તળ થતી હોય, તો અમારે હવા દિવસે લોકો ખોટા જંગલના અધિકારીઓ આવી અને ત્યાં તમારું બંધ કરી દો, સવારે તમે ચાલુ કરી દો. એ રીતે અમારા ગામના ખેડૂતને આવનારી પેઢી નાશ થઈ. ઉદ્યોગો અને હોટલોની વાત કરે છે, પર્યાવરણની મસલ. પર્યાવરણ તો અમારો ખેડૂત વર્ષોથી બસાવે છે, એ સિટી વાળા તો આજે બસાવે છે. વર્ષોથી અમારા ખેડૂતો એક સાપ પણ મારતા નથી. સિંહનું રક્ષણ કરે છે, રોજનું રક્ષણ કરે છે, ભૂત અમારા ખેતરમાં ખાઈ જાય છે, એની સબસિડી કોઈ ખાઈ જાય, કોઈ મારી જાય તો એને કોઈ વસ્તુ આપતા નહીં. માત્ર અમારી 1 લાખની ભેઈ ખાઈ જાય છે તો માત્ર 40 રૂપિયા આપી આ સજા આપી દે. કોઈ 50,000ની લાખની ગાંઠ ખાઈ જાય તો 4 થી 8 વર્ષ આપી એનું કામ થોડું બધી અમારો વિરોધ છે. એમાં આખા તાલુકાના અમે સાહેબને આવેદનપત્ર આપ્યું. કલેક્ટરને બધા સરપંચોને ભાજપ કોંગ્રેસ આપ વાળા બધા આગેવાનો નેતાઓ હતા, બધા આવેદનપત્ર આપ્યું. ઇકોઝોનમાં અમારો વિરોધ છે. અમે ખેતનગર મહિલાઓના મૂળમાં છે અમારા સરપંચ એસોસિએશન માટે જે રસ્તા બંધ કરશું, દૂધ શાકભાજી બંધ કરશું. તેના નંબરમાં ઇકોઝોનના ગામના સમાજ માટે ગામના સરપંચોને મળવાનું હોય પણ તેની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે? અમારો વિસ્તાર મારી પાસે સવાલ હતો તમારા માટે, હું આવું તમારી પાસે. સંજયભાઈ, મને એ સમજાવો કે એક બાજુ એવું કહીએ છીએ કે ગામડાઓ તૂટી રહ્યા છે ને ગીરમાંથી લોકો એ બહાર જઈ રહ્યા છે ને હવે ત્યાં એવું કોઈ વધુ નથી જે મહેનત મજૂરી કરે. તો આ જે જાહેરનામું ઇકો સેન્સિટિવ ઝોનનું આ જે જાહેરનામું આવ્યું છે, એના નવા નિયમો આવ્યા છે, એ કેવી રીતે ત્યાંની વસ્તીને ઇમ્પેક્ટ કરે છે? હા, એ વાત સાચી છે કે પ્રવાસન માટે લાખો લોકો ગીરમાં જાય છે, ત્યાં હોટેલો પણ મોટી બની, રિસોર્ટ પણ મોટા બન્યા અને એ રમવા માટેના પણ સાધનો અને એના બાગ બગીચા ખૂબ મોટા બન્યા, એ સમજી શકાય. પણ ખેતી કરનારો એ વર્ગ એ તો એવું કહે છે કે તૂટી તૂટીને શહેરોમાં જતો રહ્યો, તો એને ઇમ્પેક્ટ કેવી રીતે કરશે આ જાહેરનામું? નમસ્કાર સર. જી. જે કહેવામાં આવ્યું છે કે અહીંથી
શહેરમાં વર્ગ વયો ગયો એવું નથી સાહેબ. હા હવે અમારી છેલ્લી 7 પેઢીઓ હા સિંહ અને જંગલ અને વન્ય પ્રાણીઓનું રક્ષણ કરતી આવી છે. જી આ ગીર અમારી આન બાન ને શાન છે. આ ગીર અમારી પાસે ન હોય તો અહીંનું જીવન પણ અમારે ખેડૂતોનું નકામું છે. જી એટલે અમે પહેલેથી સિંહ અને જંગલી પ્રાણી જંગલી ઝાડવા પૌધા બધાનું રક્ષણ કરતા આવ્યા છીએ. જી અને છેલ્લા 3 જિલ્લામાં 196 ગામમાં 1,84,000 હેક્ટરમાં હા. ઇકોઝોન લગાવવામાં આવ્યું છે. જી પછી સ્થાનિક લોકોને કોઈની વિશ્વાસમાં લીધા વગર ગેજેટ પાડવામાં આવ્યું છે. 2017માં પણ હું આંદોલનમાં જોડાયો હતો. હા. ત્યારે સરકારે મીઠી મીઠી વાતો કરેલી હતી. હા. અમે આટલા 700 મીટરની રેન્જ રાખશું, 1000 મીટરની ખાલી રેન્જ રાખશું. એ બધી વાત તો પડતી નથી ને અત્યારે કિલોમીટરની અંદર રેન્જ આવી ગઈ છે. હા. તો એના નિયમો કંઈક એવા છે કે આટલા કિલોમીટર થી આટલા કિલોમીટરની અંદર ખેડૂતે કાંઈ કરવું હોય તો જી. પરમિશન લેવાની ફલાણું. અત્યારે એક તો વસ્તી નિયંત્રણના આધારે બધાને એક દીકરા છે. જી બરાબર છે. એક દીકરો છે એને ભણાવો ગણાવો માટે બહાર મોકલો હોય, જી. એમના વાલી અહીંયા હોય તો એમનો વાલી પરમિશન લેવામાં ઉભો રહીએ કે ખેતી કરે. જી એટલે આવી ખેડૂતોને મુશ્કેલીઓ પડવાની છે. અને આ જ કાયદો લાગુ પડશે તો અમારા ગીર બોર્ડરના 196 ગામની જે ગ્રામ પંચાયતો છે એના હક પણ છીનવાઈ જશે. રહી વાત પશુપાલકોની, જી અત્યારે ગીર વિભાગની અંદર પશુપાલકો એટલા બધા લોકો રહે છે. સરકાર એમ છે કે પશુપાલક વધારો અને દૂધનું ઉત્પાદન વધારો, તો એ લોકો ક્યાં જશે, શું કરશે? અત્યારે એક માલધારી પાસે 150, 175 જેવા પશુ છે, તો પશુ લઈને જશે ક્યાં? ઓકે એટલે પારંપરિક મુશ્કેલીઓ પડવાની છે. અને ઇકો સેન્સિટિવ ઝોનમાં જો ખરેખર કાંઈ સરકારને આગળ આવી અને લોકોને ખેડૂતોના હિતની વાત કરવી જી. હોય તો એના સ્થાનિક આગેવાનોને અને અન્ય ખેડૂતોને સાથે રાખી અને વિશ્વાસમાં લઈને કાયદો બનાવે. પણ કાયદો બનાવવા કરતા ઇકો સેન્સિટિવ ઝોન શું કામ? જી શું અત્યાર સુધી વિસ્તારની અંદર સિંહોનું રક્ષણ નહોતું થતું? જી જો આ ઇકો સેન્સિટિવ ઝોન આવશે તો જ સિંહોનું રક્ષણ થશે. પછી સિંહોની આડમાં જે ઇકો સેન્સિટિવ ઝોન લગાવવાની સરકાર કોશિશ કરે છે જી એ સદંતર ખોટી છે. સરકાર એમ કહેશે કે અમે લાખો કરોડો રૂપિયા સિંહ સંરક્ષણ માટે ખર્ચીએ છીએ અને આંકડા બહાર આવે છે. જી, તો જી. મારું સરકારને એ કહેવાનું છે જી. કે આ આંકડા તમે જે ખર્ચના આપો છો એની પાછળ વેરિફિકેશન કરો કે જી. ખરેખર પૈસા સિંહના રક્ષણ માટે જાય છે ઓકે. કે અન્ય જગ્યા ઉપર જાય છે. પછી જે સિંહની વસ્તીની ગણતરીની વાત આવે સાહેબ, જી તો સિંહ જેટલી ગણતરીમાં આવે છે એની કરતા ઘણા સિંહો અંદર ગણતરી વિનાના પણ છે. જી. અને જો પ્રશાસન અમને સાથ સહકાર આપે તો હા. જે સિંહ ગણવામાં નથી આવ્યા જી ઈ સિંહ અમારા ઘર જેવો સંબંધ છે સિંહ સાથે. હા. ઈ સિંહને અમે બતાવશું સાહેબ અહીંયા ચાલો. સિંહ છે, તમે જોઈ લો આ તો ગણતરીમાં આવ્યો કે નહીં? સંજયભાઈ, તો હું સાચો સમજી ગયો. આંકડો ત્યારે આવશે. અને સિંહની ખરેખર તો પરોજની થતી હોય આ ગીરના લોકો થકી જી. તો અત્યાર સુધી સિંહની વસ્તીમાં વધારો ક્યારેય હું બોલ્યો, થયો ન હોય. ઓકે. ઉત્તરોત્તર હું વધારો થતો બોલ્યો, હું એ આવે છે. બોલ્યો સંજયભાઈ, આ બધો કાયદો લગાવવાથી હું- આ ખેડૂતો અહીંના પાયમાલ થવાના છે. હું એ વાત બોલ્યો અને હું એ સમજુ પણ છું કે માણસ ત્યાં બચશે તો સિંહ બચવાનું છે ને પર્યાવરણ બચવાનું છે ને જંગલ એ બચવાનું છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી જયારે પાછા આવશું તો એ ચર્ચા કરીશું કે કોઈ એક ગામની હદ એટલે જે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોય તો 500 મીટર 1 કિલોમીટરે કોઈ હોટેલ બનાવે, રિસોર્ટ બનાવે, પણ કોઈ ખેડૂતને કૂવો ખોદવો હોય તો એના માટે એ કશું ના કરી શકે ને એના માટે આજે ખેડૂત વિરોધ કરી રહ્યો છે કે હવે બહુ થયું, અમારા અસ્તિત્વની સામે સવાલ છે. એવા સમયે સરકાર એ નિયમોને હળવા બનાવે. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચા કરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. પ્રવીણભાઈ, હું તમારાથી શરૂઆત કરું છું. તમારી પાસે 1.5 મિનિટ છે. મને એ કહેજો કે આ બધાયમાં કરવું શું જોઈએ? તમે અત્યાર સુધી જે તમામ માંગો મૂકી છે એ યાદ છે, તમે અત્યારે એ જ કહેવાના છો કે આવું કરવું જોઈએ, પણ કોઈ માનતું છે નહીં તમારું. પ્રવીણભાઈ, 1 થી 1.5 મિનિટમાં સમજાવશો. સાહેબ, અમારે એવું માનવું છે ઇકોઝોનમાં અમારા ગામના સમાજ ન થાય એવી અમારી લાગણી બદલ છે. ઇકોઝોનથી અમારા ટોટલ ખેડૂતને 90% ખેડૂતો મજૂરો ખેતી કરતા માણસો છે.
હા. એની ઉપર આખું ગુજરાત ચલાવે છે. હા. ઇકોઝોનની વાત તમે કહો, મોરડીયા ગામનો સરપંચ છું, મારો 250 હેક્ટર જમીનનો હક છે. હા. જંગલની ખાતામાં અમારો સર્વેનો હક છે. હા. તો દર વર્ષે 2 વર્ષ પહેલા પાકી દિવાલ કરી નાખી. હા. તો મેં આને ફોને કાગળ લખ્યો તો કે તમારો રસ્તો ક્યાં નથી. પછી મેં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને પિતામેની રજૂઆત કરી. મેં કીધું મારો 250 હેક્ટરનું જમીનનો હક છે કે તો જંગલ ખાતો એ દિવાલ કરી કેમ આવે? બરોબર છે. એ કે તમે જેમ અમારી મંજૂરી નહીં પડે એમ તમારે ગ્રામ પંચાયત મંજૂરી નહીં પડે. મેં સાહેબ કે તો તમે અમારી પાસે, હું સાહેબ હું સરપંચ છું, મારે તમારી પાસે આવવાનું, તમારે મારી પાસે આવવાનું. તમે મને આ દિવાલ રસ્તો પૂરો કરી દો. નગર હું સરકારમાં કહું છું તો એ જંગલ ખાતા અધિકારીઓ એ જંગલનું વંડી તોડી દે છે. જો નાનો છોટો સરપંચ અને નાના માણસો હોય હા. તો એ લોકો આનો દાન ન દે. ઇકોઝોનની વાત સાહેબ કરું છું. આજે જંગલની અંદર નેસડા છે, વર્ષો પહેલા નેસડા હતા. ઓકે. એ નેસડા ધીરે ધીરે બહાર કાઢતા હા. ગયા. એમ અમારી પરિસ્થિતિ એવી સાહેબ, તમારી આવનારી પેઢીમાં હા. ધીરે ધીરે અત્યારે આવ જમાઈ દે પછી કે તમે હજી નીકળો, આ કરોમાં તે કરોમાં, ઓકે. તો તમારા પ્રવીણભાઈ. ગામમાં સામનો છેવટે કરવાનું શું? પ્રવીણભાઈ, તમે મને સાંભળો છો તો- પ્રવીણભાઈ, મને કરવાનું છે. એ કોઈ એક પ્રવીણભાઈ મુદ્દો એ પણ છે ને પ્રવીણભાઈ, એક મુદ્દો એ પણ છે ને કે તમે જ્યારે કોઈ ત્યાં કઈ બાંધતું હતું, જ્યારે કઈ ત્યાં મોટું કરતું હતું, ત્યારે પંચાયતોએ કઈ ધ્યાન દીધું નહીં. એ બધાએ રજા ચિઠ્ઠીઓ લખી દીધી અને જ્યારે કોઈએ જોયું કે આ તો બહુ મોટું અહીંયા કરી દીધું છે, ત્યારે તમે એ વિરોધને ખાળવા અત્યારે ઉભા છો. જ્યારે બધું બનતું હતું ત્યારે કોઈ બોલ્યું નહીં કોઈ સરપંચો બોલ્યો નહીં, ગામના લોકો બોલ્યા, બિચારો ખેડૂત રહ્યો એ રેલીને ધરણા કરતો રહ્યો. એટલા બધા મોટા રિસોર્ટ બની ગયા, હોટેલો બની, ત્યારે કોઈ સરપંચ ના બોલ્યો. અમારે વિશાળ તાલુકાનું બરેલી ગામ આવશે. હા. અમારે કોઈ એ વસ્તુ અહીંયા બની નથી. અમારે વસ્તુ જે બની શાસનમાં જે લાલચુ, હું વાત કરું, અમારા સરપંચ લાલચુ છે, પદ અધિકારી લાલચુ છે. એ લોકો લાલચુ તેને કરપ્શન કરી અને એમાં રિસોર્ટ બનાવે છે. ચાલો. મોટી મોટી હોટલ બનાવે. તમારે ભાઈ એવી ક્યાં જરૂર છે? ઓકે. રિસોર્ટ બનાવવા જરૂર નહીં. સંજયભાઈ, બનાવે, સંજયભાઈ, બનાવે, અમદાવાદ સંજયભાઈ, બનાવે, તમે માનો છો વડોદરા કે બનાવે. ત્યાં તમારી એ ભાવિ જંગલ પેઢી વિસ્તારમાં 50 લાખ રહેલા જમીનના કેટલાક ભાવ ભ્રષ્ટ કરી લોકોના કારણે, કાલે ઓકે, પ્રવીણભાઈ ફાઇન. સંજયભાઈ, એ કેટલાક ભ્રષ્ટ લોકોના કારણે પણ એ કોર્ટોના ધ્યાને આવ્યું, એ એક્ટિવિસ્ટોના ધ્યાને આવ્યું કે આ તો જંગલનું નિકંદન કાઢી રહ્યા છે અને એનો ભોગ એ અત્યારે ખેડૂત બની રહ્યો છે. સંજયભાઈ, સંજયભાઈ, ઓકે. મયંકભાઈ, મુદ્દો એ છે કે જે તે વખતે એ પંચાયતો રોકી શકી હોત, એ ત્યાંના સ્થાનિક લોકો રોકી શક્યા હોત અને એ ધંધાઓ જે ડેવલપ થતા હતા એ કોઈક રોક્યા હોત ક્યારેક, તો હું માનું છું કે કોર્ટે આવડો મોટો દંડો ના પછાડવો પડ્યો હોત અને આજે સરકારોએ એમાં એ નવા જાહેરનામાઓ ના કરવા પડ્યા હોત. 100% સાચી વાત છે. પંચાયતની પાસે સત્તા છે કે નિર્ણયો લઈ શકે, પરંતુ જે તે સમયે આ નિર્ણયો લેતા નથી. એટલે એ સીધું બતાવે છે કે જે મોટા ઉદ્યોગપતિઓને કે આને કે એવા લોકોને ફાયદો કરવા માટેનું પણ પંચાયતોએ એ કરેલું હોય અને એમાં ભ્રષ્ટાચાર પણ થયો હોય અને આ જ બધા કારણોથી કોર્ટને આ રીતના દંડ ફટકારવો પડે છે. આ રીતના ઇકોઝોન જે લાવવાની વાત છે, અત્યારે 40% ઘટાડા સાથે ઇકોઝોન જે આવ્યો છે, તેમ છતાંય એનો વિરોધ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોઈ વિરોધ નતો અને એકદમ જ વિરોધ થઈ રહ્યો છે. તો આની અંદર ખેડૂતોના જે પ્રશ્નો છે એ તો બાજુ પર જતા રહે છે, પણ આની અંદર ફાયદો કદાચ કોઈ ઉદ્યોગોને, રિસોર્ટોને, હોટલોને મળી શકે એવું સંપૂર્ણપણે દેખાઈ આવે છે. હોટલો અને રિસોર્ટો બને છે તો લોકો માટે લોકો જાય છે, તો આવડા એ બહારના લોકો નહીં બનાવે, કાલ ઉઠીને અંદરના લોકો બનાવવા માંડશે. છે તો એ જ મુદ્દો. હા, બિલકુલ. એટલે અત્યારે આપણે ત્યાં વન્યજીવો એક પ્રવાસનનું સાધન બની ગયું છે, એક ટુરિઝમ બની ગયું છે. એકચ્યુઅલી વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ જે હોવું જોઈએ કે જેને લઈને આજે ઘર્ષણો ઉભા ના થાય, જો વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ પરફેક્ટ હોત તો આજે ઇકોઝોનને સ્થાનિક લોકો આવકારત, સ્થાનિક ખેડૂતો આવકારત ઇકોઝોનને સારામાં સારી રીતે, કારણ કે એ જ પારદર્શિતા રહી હોત, એક વન વિભાગ અને સ્થાનિકોનો સાથે સુમેળ રહ્યો હોત. પણ વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ ખાડે ગયું છે, તેને લઈને આ સૌથી મોટી તકલીફ ઉભી થઈ છે. ચલો, હું સમજુ છું કે એ ખેડૂતોના પોતાના રોજીરોટીના સવાલો ના થાય, એના ઉપર ના આવી પડે ત્યાં સુધી એ સરકાર અને અદાલત બંને સમજશે ને નિયમોને પણ હળવા બનાવશે. પ્રવીણભાઈ, મયંકભાઈ અને સંજયભાઈ, ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.